કરતા એક સમુદ્રના દરિયા કિનારે ઉતર્યા. દરિયા કિનારે ઉતર્યા અને હંસ બીજા હંસને કહેતો હતો કે શું માનસરોવર મારવાની બહુ મજા આવી, બહુ મજા આવી. અરે માનસરોવર એટલે કે છે આ જિંદગીમાં અમે અમારી પેઢીમાં પહેલી વાર જોયો. આ બે જણા એવી વાતો કરતા હતા. ત્યાં બેઠેલો કાચબો વિચાર કરે આ બે હંસો શું વાતો કરે છે. એટલે અવરે 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 હંસકન આવે છે. હંસકન આવીને પૂછે છે કે તમે આ માનસરોવરની વાતો કરો છો, ચાંદા હું વાપરું છું કે તે શું એવું છે કે છે. અરે કાચબા ભાઈ કે છે તમે માનસરોવર જોયું કે તો કે હમણાં જોવાનું તો હિંમત આ જગ્યા થોડી કોદાર આઘા ગયા ના હોય કે. એટલે માનસરોવર શું છે એ અમને તો ખબર જ નહીં કે છે. આ તો નોબત પહેલી વાર હો. અરે કે છે આકાશ ગમન અમે કર્યું, જે માનસરોવર અમે જોયું. એટલે કાચબાએ પ્રસ્તાવ મૂક્યો ભાઈ મને ના લઈ જાઓ, તમે આ જે વાતો કરો છો મને જોવાનું ના મળે કે મારા જીવનમાં ના હોય, મારા લાભમાં ના હોય. હંસોએ કહ્યું હોય ને, હોય ના કેમ હોય કે અરે અશક્ય વસ્તુ કશું છે જ નહીં કે. એટલે કહ્યું કે ભાઈ ચલો માનસરોવર તારે જોવું હોય અમે લઈ જઈએ. એટલે માનસરોવર હંસોએ એક યુક્તિ કરી, કંઈક લાકડી લાયા. શું લાયા? લાકડી લાયા. અને બે હંસોએ નક્કી કરી બે ચોંચમાં બે જણાએ મૂકવી અને કાચબાને કહ્યું આ વચ્ચેથી તારે પકડવાની, આ વચ્ચેથી તારે પકડી લેવાની, વચ્ચેથી તારે પકડી લેવાની અને અમે આકાશ ગમન તને કરાય માનસરોવરમાં તને લઈ જઈએ અને બતાવીએ તને માનસરોવર એ શું છે, તું જોવા જેવું છે. પણ હંસો એક શરત મૂકી. શરત એટલી અમે તને લઈ જઈએ માનસરોવરમાં, તને આમ જોવાની મજા આવશે, પણ એક શરત એટલી જોયા પછી તારે વર્ણન નહીં કરવું. જોયા પછી તારે વર્ણન નહીં કરવું, બોલવાનું નહીં તારે. અમે જ્યાં સુધી તને પાછા આ જગ્યા ઉપર ના લાવીએ ત્યાં સુધી તારે બોલવાનું કે એવું છે તાતા. હા તો કશો વાંધો નહીં કે તમે કોઈ શરત આપણે મંજૂર છે. એટલે હંસો બે લાકડી લાવીને પછી કાચબાને વચ્ચે મોઢું બટકાડીને પછી આકાશ ગમન કર્યું. માનસરોવરમાં માલવાની શરૂઆત કરી અને માનસરોવરમાં માલવાની શરૂઆત કરી. પણ તમે જાણો છો ને ઘણી વખત જેને ના જોયું હોય ને એને કશું અજુગતું લાગે. શું લાગે? અજુગતું લાગે. અને અજુગતું લાગે ને એ પછી જ્યારે પોતાના સ્વભાવ ઉપર જ્યારે જાય છે ને ત્યારે આ માથાકૂટ થાય. અને જોતે 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 એવું કહેવાય છે કે એને કાચબાનાથી જોયું લાગે, એને રહેવાયું નહીં. અને વરણ કરવા હંસોને કહેવા ગયો અને કહેવા ગયો જે લાકડી છૂટી અને જે પડ્યો પ્રાણ પણ ખેડું ઉડી ગયું. આ બાબતને ધારણ કર્યા પછી એનો જ દિવસ, સમય, મોકો, વખત એક દિવસ એવો આવે છે અને આ આકાશ ગમન કરતે 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 હંસોએ જે કહ્યું હતું એ વાત ધ્યાન ના રાખી તારે આ દશા થઈ. એમ અહીં સંતો જે કહેશે એ જો ધ્યાન વાત ઉપર ના રાખી તો કાચબાની જે દશા થઈ એ દશા આપણી થાય, લાલ થાય. એટલે સંતોએ એટલી બધી અથાગ પ્રયત્નો કરે, બધી રીતે આપણને હોશિયાર બનાવ્યા છે, ચાલક બનાવ્યા છે. પણ ઘણી ખરી વખત એ જે બનાવ્યા છે ને એની પાછળ મૂળ સ્વભાવ જ્યારે આવે છે ને તારે સ્વભાવ જ ભાગ ભજવી જાય છે. તારે એનો સ્વભાવ ભાગ ભજવી જાય. અને એ ભજવેલો એ તો એવું કહેવાય છે કે ભાઈ ઘણી વખત લોહીના ગુણ લાગતા હોય, ઘણી વખત લોહીના ગુણ લાગતા હોય છે, ઘણી વખત સંઘનો ફળ પણ લાગતો હોય. અને એવા સંગે 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 આવા કોઈ સંત મહાપુરુષની સાથે એમના અમૃતવાણી ભર્યા શબ્દો સાંભળી અને જીવનમાં ઉતારી અને જે કરવા જેવું છે, જે પામવા જેવું છે, જે મેળવવા જેવું છે, મેળવ્યા પછી એને યથાર્થ રીતે ધારણ કરી રાખવું એ ખરેખર એને શૂરવીર કયા છે, એને શૂરવીર કયા છે. શૂરવીરતા પણ હા, ધૈર્ય પણ રહેવું, ધીરજતા પણ રહેવું. ધીરજ ધાલને કીર્તન કટારી, ધીરજ ધાલ અને કીર્તન કટારી. અને એ સંતોએ બધા હથિયારોને પણ અહીંયા આગળ વર્ણન કરેલું છે. અને એ રીતે જો અહીંયા યથાર્થ રીતે આ બાબતને ધારણ કરવામાં આવે, સમજવામાં આવે તો
અવસર સફળ થાય. બાકી તો દેખાદેખીમાં અવસરમાં ભેરાઈ જાય અને ભેર જ ગયા છે. આપણે જોઈએ છીએ ને. અને એટલે જીવનની અંદર આવા કાર્યક્રમની અંદર જતે જતે આપણે જે કંઈક મેળવવા જેવું છે, આપણે જે કંઈક કરવા જેવું છે, આપણે જે કંઈક ધારણ કરવા જેવું છે, હા, આ તમે અહીં કંઈક નિયમ લો ને, બીડી પીતા હોય એવા નક્કી કરે કે આજે અત્યારથી બીડી બંધ, એટલે પાવાવાળા હોવામાં આવે, પાવાવાળા હોવામાં આવે. તમારી વિરુદ્ધ છે. હા, વિજ્ઞાન એમ કહે છે કે ભાઈ